આજે તારીખ 7/7/2026 અને આજના આ લાઈવ દ્રશ્યો તમે સૌ નિહાળી રહેલા છો। આ છે ખોડિયાર ડેમ। પહેલા તો આપ સૌ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। અમારી યુટ્યુબ ચેનલ સાથે પ્રથમ વખત જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। આપ નિહાળી રહેલા છો આ છે ધારીનો ખોડિયાર ડેમ અને ખોડિયાર ડેમના જે લાઈવ દ્રશ્યો છે। અત્યારે હકડે ઠોઠ ઓવરફ્લો ભરાઈ ગયેલો છે ખોડિયાર ડેમમાં જેટલી પણ પાણીની આવક છે એની સામે જાવક પણ કરવામાં આવેલી છે। હાલમાં ધારી ખોડિયાર ડેમના 2 દરવાજા અડધો ફૂટ સુધી ખોલવામાં આવેલા છે। આ વિશાળ આ મહાકાય એવો ખોડિયાર ડેમનો આહલાદક નજારો અને આ નજારાની વચ્ચે સહેલાણીઓ મન ભરીને આનંદ માણવા માટે મોટી સંખ્યામાં જ્યારે પધારેલા છે દર્શન કરવા માટે, દર્શનાર્થીઓ પણ જ્યારે મોટી સંખ્યામાં પધારેલા છે ત્યારે એમની સાથે પણ આપણે વાતચીત કરશું। પરંતુ એ પહેલા ધારીના આ ખોડિયાર ડેમમાં જે મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો આવેલો હતો, આમ જોઈએ તો ગીર પંથકમાં અનરાધાર વરસાદ અને મેઘ તાંડવ અને એમાં પણ નદીઓ જ્યારે ગાંડીતુર બની, નદીઓમાં જ્યારે ઘોડાપૂર આવેલા હતા અને આ ઘોડાપૂર જ્યારે ખોડિયાર ડેમ સુધી પહોંચે છે ત્યારે અનેક લોકોની માલ મિલકત જાન અને ખૂબ જ મોટું નુકસાન કરીને જ્યારે તે ખોડિયાર ડેમ સુધી પહોંચે છે ત્યારે અને ખાસ કરીને હજુ પણ વધુ દ્રશ્યો આપ સૌને દેખાડી કે જે પાણી છોડવામાં આવેલા પહેલા દિવસે જે 9 જેટલા ટોટલ દરવાજા છે ખોડિયાર ડેમના, આ તમામ દરવાજાને જ્યારે ખોલવામાં આવેલા અને જેના કારણે જે પાણીનો જથ્થો એક સાથે જે વહેતો હતો અને એના કારણે ખોડિયાર મંદિરને અને ખાસ કરીને જે નુકસાન થયેલું છે, જે પતરાનો શેડ હતો એનું તો નામો નિશાન પણ અત્યારે હાલમાં નથી। એટલી મોટી માત્રામાં જ્યારે નુકસાન થયેલું છે। અત્યારે આ દ્રશ્યો તમે જોઈ રહેલા છો કે ખોડિયાર ડેમનો આ પ્રખ્યાત ધોધ કે જ્યાં ડોહળું પાણી વહી રહેલું છે, શુદ્ધ પાણી નથી એટલે કે પાણીની આવક પણ છે અને પાણીની જાવક પણ જ્યારે શરૂ છે ત્યારના આ દ્રશ્યો છે। અને આ દ્રશ્યોની વચ્ચે તમે સહુ નિહાળી રહેલા છો ખોડિયાર ડેમને અને ખોડિયાર ડેમના આ દ્રશ્યો જે આહલાદક નજારો પણ છે। સહેલાણીઓ ફરવા માટે જ્યારે આવી પણ રહેલી છે અને તેમની સાથે પણ પ્રવાસીઓ સાથે પણ આપણે વાતચીત કરશું કે આજે જે ખોડિયાર ડેમ સુધી તમે લંબાણા છો, જે ફરવા માટે આવેલા છો, ત્યારે તમને કેવો લાગેલા છે આજના આ દ્રશ્યો। અને ખાસ કરીને જ્યારે ખોડિયાર ડેમમાં પાણીની જ્યારે આવક થયેલી છે, વિપુલ પ્રમાણમાં જ્યારે પાણી જ્યારે આવેલું છે ત્યારે ફરવા વાળાઓને પણ ખાસ કરીને આનંદ એ પણ સ્વાભાવિક છે, કારણ કે ખોડિયાર ડેમ એટલે ધારીની આન બાન અને શાન। અને ખાસ કરીને જ્યારે ગુજરાત તો ઠીક છે, દેશભરના પ્રવાસીઓ જ્યારે આ નજારાને માણવા માટે ધારી સુધી લંબાય છે એ પણ આપણા માટે ગૌરવની બાબત કહેવામાં આવે છે। અને આ ડોહળું પાણી આ જે ધોધ પડી રહેલો છે અહીં સુધી જે પાણીની ઝીણી ઝીણી ઝરમર વરસાદ જાણે કે વરસી રહેલો એટલી ઝીણી જણો છે કેમેરા સુધી આવે છે। આપણે ઘણા દૂર આ ધોધથી છે, આ ડેમથી છે, પરંતુ અહીં સુધી જે વાતાવરણ એકદમ ઠંડક પ્રસરી જાય એવું વાતાવરણ પણ હાલ ખોડિયાર ડેમનું છે। અને ખોડિયાર ડેમમાં જે વિપુલ પ્રમાણમાં જે તમે જોઈ શકો છો આ બિહામણા દ્રશ્યો છે ખોડિયાર ડેમના કે જેને એંગલો જે લોખંડની મહાકાય એંગલો જાડુ લોખંડ છે એને પણ વાળી દેવામાં આવેલી છે। પતરાને પણ ખૂબ મોટું નુકસાન ગયેલું છે અને પૂરમાં પતરાને પણ તાણી લેવામાં આવેલા છે। એવા આ દ્રશ્યો બિહામણા દ્રશ્યો, ડરામણા દ્રશ્યો કે લોખંડની એંગલોને પણ જમીન દોસ્ત કરી દીધેલી છે। આરસીસી થી આ જે પાયો છે એ ભરવામાં આવેલો હતો, પરંતુ આ પાયાનું પણ નામો નિશાન જે દ્રશ્યોમાં તમે નિહાળી રહેલા છો આ છે ખોડિયાર ડેમ। અને ખોડિયાર ડેમના તટ વિસ્તારમાં જે મંદિર સુધી જે પ્રાગટ્ય સ્થાન છે ત્યાં સુધી પહોંચવામાં લોકોની માટે સગવડતા માટે જે દાતાઓ તરફથી જે છાંયો આપવામાં આવેલો હતો અને જે પતરાનો શેડ હતો, આ પતરાનો શેડ હાલમાં જેનો આમ જોઈએ તો નેસ્ત નાબૂદ થયેલો છે અને આ પતરાના શેડને જ્યારે ખૂબ મોટું નુકસાન ગયેલું છે। આ
દ્રશ્યો આજના તાજા એટલે કે તારીખ 7/7/2026 છે, જે ખોડિયાર ડેમ વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં વરસાદી પાણી જે પાણી આપણે ધારી ખોડિયાર ડેમના વહીવટી તંત્ર તરફથી જે છોડવામાં આવેલું હતું અને નવે જે દરવાજા જ્યારે ખોલવામાં આવેલા હતા અને જેના કારણે જે નુકસાન ગયેલું છે, આ નુકસાનના દ્રશ્યો તમે સૌ નિહાળી રહેલા છો। ખોડિયાર ડેમમાં હજુ પણ પાણીની જેટલી આવક છે એની સામે પાણીની જાવક પણ જો તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આજે પણ લોકો દર્શન કરવા માટે અને ખોડિયાર ડેમનો આનંદ માણવા માટે દૂર દૂરથી જ્યારે આવી રહેલા છે। અને આ જે પ્રાગટ્ય સ્થાન આની ઉપર સરસ મજાનો છાંયો પણ હતો। આ નીચેની લાદી જેનું ધોવાણ પણ થઈ ગયેલું છે, જે લાદી નાખવામાં આવેલી હતી, ઉશેડી પૂર ધસમસતા પૂરની અંદર લાદીઓ પણ ગાયબ થઈ ગયેલી છે અને વહી ગયેલી છે। આટલી મોટી માત્રામાં વિપુલ પ્રમાણમાં જ્યારે પાણીની આવક થયેલી હતી અને પાણીની આવક સામે જ્યારે જાવક કરવામાં આવી ત્યારના આ દ્રશ્યો જે બિહામણા છે, ડરામણા છે। આ ઓવળિયા તમે સૌ જોઈ શકો છો કે આખા સમગ્ર ડેમના તટ વિસ્તારની અંદર આ ઓવળિયા અટવાયેલા છે આજે પણ, અને ઈ સાક્ષી પૂરે છે કે કેટલી માત્રામાં આ નીચે જે રોડ છે મુખ્ય એનું ધોવાણ થઈ ગયેલું છે। નીચેથી તમામ આરસીસી નીકળી ગયેલો છે અને ખાસ કરીને જે ખોડિયાર ડેમમાં તટ વિસ્તારમાં જે નુકસાન થયેલું છે તમે જોઈ શકો। આ પગથિયા નીચે 2 વધારાના હતા, એ પગથિયાને પૂર તાણી ગયેલું છે, પાણી તાણી ગયેલું છે અને આ જેવી તમને છાંયો પતરાનો શેડ જોવા મળે છે એવો જે પ્રાગટ્ય સ્થાન સુધી આવો જે રસ્તા ઉપર પાથરવામાં આવેલા હતા પતરા, એ પતરાને અત્યારે ખૂબ મોટું નુકસાન થયેલું છે અને પતરાનું ક્યાંય નામો નિશાન નથી। આ છે ખોડિયાર માતાજીનું મંદિર, ધારી ગળધરા ખોડિયાર ડેમ તરીકે પ્રખ્યાત, અને જેના ધોધને માણવા માટે, જે આનંદ માણવા માટે દૂર દૂરથી જ્યારે ગુજરાતભરના પ્રવાસીઓ આવે છે ત્યારે અનેરું વાતાવરણ આજરોજ છે। પરંતુ એક દુઃખ સાથે દુઃખ વ્યક્ત કરવામાં આવે છે, લોકો દ્વારા કહેવામાં આવે છે કે આટલી માત્રામાં જ્યારે કોઈ દિવસ વરસાદ પડેલો નથી એવો વરસાદ આ વર્ષે વાવણી લાયક પ્રથમ વરસાદે ખોડિયાર ડેમ જ્યારે ભરી દીધેલો છે અને જેના કારણે ખૂબ મોટું નુકસાન લોકોને જ્યારે જાન માલ મિલકતને ખૂબ નુકસાન વેઠવું પડેલું છે। અને આ સાથે પ્રવાસન ધામ ફરવા લાયક સ્થળ ગણો કે ધાર્મિક સ્થળ ગણો તેને જ્યારે ખૂબ મોટું નુકસાન ગયેલું છે ત્યારે આ વિડીયોના સથવારે તમે નિહાળી રહેલા છો આજના આ ખોડિયાર ડેમના દ્રશ્યોને, અને અમારી સાથે જોડાયેલા રહેજો અને અમે વધુ દ્રશ્યો તમે સૌને દેખાડવા માટે આગળ વધી રહેલા છીએ। અને અમારી ચેનલને તે પહેલા આપ સબસ્ક્રાઇબ પણ કરજો અને આ વિડીયોને તમે સૌ વધુમાં વધુ શેર પણ જરૂરથી કરજો। ખોડિયાર ડેમનું જે ધોધ વિસ્તાર છે એનું પાણી અત્યારે અમે જે 500 ફૂટ જેટલા દૂર છે, પરંતુ એમ છતાં અમને અહીં સુધી જે ઝીણી જણ, જેને દેશી ભાષામાં કે જણ ઉડી રહેલી છે અને ખાસ કરીને ખોડિયાર ડેમમાં જે ફરવા લાયક નજારાને માણવા માટે અત્યારે જે પ્રવાસીઓ આવેલા છે અને આ જે હકડેઠઠ ડેમ ભરાયેલો છે એના દ્રશ્યો ખોડિયાર ડેમમાં ઓવરફ્લો, અને અત્યારે ધારી ખોડિયાર ડેમના 2 દરવાજાઓ અડધો ફૂટ જેટલા ખોલવામાં આવેલા છે। આપ સૌને આ મોકલાવી રહેલા છે વિડીયો। અમે આશા રાખીએ કે આપને આ વિડીયો વધુમાં વધુ પસંદ પડશે અને વધુમાં વધુ શેર કરજો।